નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટના 150 ફૂટના બીજા રિંગ રોડ ઉપર પરસાણા ચોકમાં, જ્યાં ભવ્યથી અતિ ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણી પાછળ જો સરસ મજાનો એક મુખ્ય એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. જોઈ શકો છો સરસ મજાના મિત્રો મંદિરો આપણને દેખાઈ રહ્યા છે. અને આ છે સામે છે કથા મંડપની અંદર જવાનો મુખ્ય રસ્તો. અને જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું મિત્રો જો પરસાણા પરિવાર તરફથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે તમને વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો, તમે જોઈ શકો છો જો કેવું સરસ મજાનું મિત્રો ભવ્યથી અતિ ભવ્ય આયોજન આપણે અત્યારે તમને દેખાડી રહ્યા છીએ રાજકોટના પરસાણા ચોકમાં, જ્યાં સરસ મજાની મિત્રો જો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરસાણા પરિવાર તરફથી. આ જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો મુખ્ય એન્ટ્રી ગેટ છે અને સરસ મજાનું મિત્રો જો ભવ્ય આયોજન છે. તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે તમને શ્રીમદ ભાગવત સપ્તાહ જે થઈ રહી છે તેની આપવાના છીએ. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું મિત્રો જાય પરસાણા પરિવારનું મિત્રો જો બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરસાણા પરિવાર તરફથી મોટા મોવા મુકામે પરસાણા ચોક છે, ત્યાં સરસ મજાનું મિત્રો ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન છે. અને વક્તાશ્રી આપણે જોઈ શકો છો પૂજ્ય શ્રી રાકેશદા ભટ્ટજી આ કથાનું મિત્રો જો રસપાન કરાવવાના છે. તો જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન છે અને સરસ મજાના અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ આ કથા દરમિયાન થવાના છે. જો મિત્રો કેવું સરસ મજાનું ભવ્ય આયોજન છે. અને તો આપણે હજી મુખ્ય એન્ટ્રી ગેટમાં જ આપણે અંદર પ્રવેશ કરી છીએ. હજી આગળ તો મિત્રો એક સરસ મજાનું ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. કથાનો સમય છે મિત્રો બપોરે 3 વાગ્યાથી ને સાંજ સુધીનો છે. જો મિત્રો, જો કેવું સરસ મજાનું મિત્રો જો ભવ્ય આપણે આયોજન અત્યારે તમને દેખાડી રહ્યા છીએ. સાંજે જ્યારે કથામાં તમે આવશો તો મિત્રો આ એકદમ સરસ મજાની લાઇટથી મિત્રો એકદમ સુશોભિત આપણને જણાઈ રહ્યું છે. જોઈ શકો છો જો આવી રીતે સરસ મજાનું મિત્રો જે એન્ટ્રી ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. અને સાંજે પણ સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા છે, તો તેની પણ આપણે આગળ માહિતી આપશું. તો હવે આપણે સામે જે જોઈ રહ્યા છીએ તે મુખ્ય ડોમ તરફ જવાનો રસ્તો છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. અને આજે આપણે સંપૂર્ણ માહિતી મિત્રો શ્રીમદ ભાગવત સપ્તાહ જે યોજાઈ રહી છે તેની આપવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. જોઈ શકો છો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે કથા મંડપના મુખ્ય ડોમે. અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાની મિત્રો જો માતાજીની ધજા ફરકી રહી છે. જય ખોડિયાર માતાજી, જય ખોડિયાર માતાજી. અને ભવ્યથી ભવ્ય જો આ પરસાણા પરિવાર તરફથી સરસ મજાનું મિત્રો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો આપણે પહોંચી ગયા છીએ જો કથાના મુખ્ય ડોમ પાસે. તો જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન આપણે તમને દેખાડી રહ્યા છીએ. એક વિશાળ જગ્યામાં મિત્રો જો સરસ મજાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને સરસ મજાની મિત્રો જો બેઠક વ્યવસ્થા પણ આપણે તમને દેખાડી રહ્યા છીએ. જો મિત્રો, અત્યારે બપોરનો સમય છે એટલે તમને થોડુંક અંધારું દેખાતું હશે. અને કથાનો સમય છે બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. તો તેની પણ માહિતી આપણે તમને આપી દઈશું. જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું લાઇટ્સ અને સરસ મજાના જો પાણીના ફુવારાથી આખો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બંને બાજુ મિત્રો જો આવી રીતે જો ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે ડોમ. આપણે આપશું આપણે સીધા વ્યાસપીઠ તરફ અને સરસ મજાની મિત્રો તમને તૈયારીઓ દેખાડશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને પછી આપણે જાશું જે પ્રસાદી ઘર છે તે પણ આપણે તમને દેખાડશું. જો કેવડો મોટો સરસ મજાનો મિત્રો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો, તમે જોઈ શકો છો જો કેવી સરસ મજાની અહીંયા બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જોઈ શકો છો, કારણ કે આ એક લિમિટેડ જગ્યા છે. આપણે તમને ફક્ત માહિતી માટે જ મિત્રો જો આ સરસ મજાનો વિડીયો બનાવીને બતાડી રહ્યા છીએ. અને આપણે જો પહોંચી ગયા છીએ મિત્રો જો અને મુખ્ય સ્ટેજ પાસે, અને તમને પણ સરસ મજાનું મિત્રો જો આયોજન દેખાડશું. જોઈ શકો છો મિત્રો, જો પરસાણા પરિવાર તરફથી જો સરસ મજાનું મિત્રો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો જોઈ શકો છો મિત્રો, જો આપણે છે અત્યારે મુખ્ય સ્ટેજ ઉપર અને સરસ મજાનું મિત્રો જો આયોજન અત્યારે આપણે તમને દેખાડી રહ્યા છીએ. અને જોઈ શકો છો પાછળ સરસ મજાની મિત્રો જો LED સ્ક્રીન છે.
અને અહીંયાથી જ આપણા પૂજ્યજી વ્યાસપીઠ ઉપરથી વક્તા શ્રી રાકેશ દાદા ભટ્ટજી સરસ મજાનું મિત્રો જો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે. અહીંયા પણ આપણે જોઈ શકો છો સરસ મજાના મિત્રો જો ઠાકોરજીના દર્શન થાય છે. તો મિત્રો જો અહીંયા સરસ મજાની મિત્રો જો સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા પણ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. જો આપણે દેખાડી રહ્યા છીએ મુખ્ય સ્ટેજના દ્રશ્યો. જો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે જો પ્રસાદી ઘર તરફ અને રસોડા વિભાગ તરફ. તો તેમની પણ આપણે તમને સંક્ષિપ્ત માહિતી આપી દઈશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને સરસ મજાના મિત્રો આયોજનની આપણે તૈયારીઓ દેખાડી રહ્યા છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આપણે છે અત્યારે જો રાજકોટના બીજા 150 ફૂટના રિંગ રોડ ઉપર પરસાણા ચોકમાં. ત્યાં સરસ મજાનું મિત્રો જે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. જો આપણે આવી ગયા છીએ અત્યારે જો જે મુખ્ય એન્ટ્રી ડોમ છે મિત્રો, જો આપણે અહીંથી જ પ્રવેશ કરીને અંદર આવ્યા હતા અને તેમની બાજુમાં જ મિત્રો જો અહીંયા રસોડા વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે, જોઈ શકો છો. આપણે અત્યારે ખાલી મિત્રો તમને જે આયોજન અહીંયા થઈ રહ્યું છે તેમની માહિતીનો જ આ વિડીયો આપણે તમને બનાવીને બતાડી રહ્યા છીએ કે રાજકોટમાં આવું સરસ મજાનું મિત્રો શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. કથાનો સમય સાંજનો છે એટલે સાંજે જ અહીંયા પ્રસાદીની શરૂઆત થશે, જોઈ શકો છો મિત્રો. આ પરસાણા પરિવાર તરફથી આયોજિત એક કથા થઈ રહી છે. આ મુખ્ય ડોમ છે અને અહીંથી જો સરસ મજાનું એન્ટ્રી બધા લોકો કરતા હોય છે. તો મિત્રો રાજકોટમાં જે પરસાણા પરિવાર તરફથી જે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, તો તેની માહિતીનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. સરસ મજાનો મિત્રો જો મારી પાછળ તમે જોઈ શકો છો કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે કટારિયા સર્કલ છે આગળ, અને તેની બાજુમાં જ મિત્રો જો પરસાણા ચોકમાં સરસ મજાનું મિત્રો જો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે.